રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। શહેરમાં એક મહિનામાં 4 થી વધુ હત્યા, મારામારીના ઢગલાબંધ બનાવો, ચોરી, છેતરપિંડીથી પ્રજા પરેશાન થઈ રહી છે। ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર નિષ્ફળ થયું હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત કચેરી પાસે ધરણા અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અતુલ રાજાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે 1 અઠવાડિયા પહેલા ધરણા માટેની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ મંજૂરી ન મળતા છતાં પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। રાજકોટ શહેરની અંદર ગુંડાઓએ માજા મૂકી છે, ગુંડા રાજ થઈ ગયું છે। છેલ્લા ઘણા દિવસોની અંદર આપ સવારમાં ઉઠીને જોવો, મર્ડર હોય, લૂંટફાટ હોય, ચોરીના બનાવ હોય, કાયદોને વ્યવસ્થા ખાડે ગયેલ છે। પોલીસ તંત્રને ઉજાગર કરવા માટે કોંગ્રેસ પક્ષે આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો, પણ પોલીસે ભાજપ પાસે સારી ઓલી ચાહના લેવી હોય અને પોસ્ટિંગ સારા જોતા હોય એટલે અમારી અરજી છે એ નામંજૂર કરવામાં આવી છે, પણ આજે પણ અમે ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો છે। રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને લઈને છે તે હાલ કોંગ્રેસ છે મેદાનમાં જોવા મળી રહ્યું છે। જિલ્લા પંચાયત ચોક ખાતેના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા છે તે હાલ ધરણા પ્રદર્શન છે તે હાથ ધરવામાં આવ્યું છે। બેનરમાં જોઈ શકાય છે કે કાયદો અને વ્યવસ્થાની ચિત્રા છે તે ઉતરતા હોય તેવું રાજકોટમાં લાગી રહ્યું છે। રાજકોટના જે કહી શકાય કે શહેર કોંગ્રેસ દ્વારા છે તે હાલ વિરોધ પ્રદર્શન છે તે હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે કોંગ્રેસના અગ્રણી છે, તેમની સાથે જ વાત કરીશું। રાજકોટનો કાયદો અને વ્યવસ્થાને લઈને ધરણા પ્રદર્શન શું કહેશો? રાજકોટની અંદર અત્યારે કાયદો અને વ્યવસ્થા હાવ કથળેલી છે। ભાજપની સરકારના જે એના અધિકારીઓ ભાજપના ઈશારે નાચે છે અને જે ક્રાઇમ થાય છે રાજકોટની અંદર 3 દિવસે 4 દિવસે ખૂનનો હોય, હત્યાના હોય છે, તો આ બધા ભાજપના ઈશારે જ બધું આ થાય છે। ખાસ કરીને જે કહી શકાય કે રાજકોટની સ્થિતિ છે તે અથવા તો ગુજરાતની સ્થિતિ બિહાર જેવી બની છે। 100% બિહાર અત્યારે સારું થઈ રહ્યું છે અને ગુજરાત બિહાર જેવું થઈ રહ્યું હોય એવું અમને આમ આંખે જોતા એવું લાગે છે કે બિહારની સ્થિતિમાં આપણે આવી જતા હોય એવું લાગી રહ્યું છે। ચોક્કસપણે જે કહી શકાય કે જે કોંગ્રેસના આગેવાન છે તે જણાવી રહ્યા છે કે જે રાજકોટના અને ગુજરાતની સ્થિતિ છે તે બિહાર જેવી થઈ રહી છે। આપણે દ્રશ્યો બતાવીશું કે જે રાજકોટ શહેરના જે કોંગ્રેસના કાર્યકરો છે તે હાલ જિલ્લા પંચાયત ચોક ખાતે છે તે પહોંચ્યા છે અને જે વિરોધ પ્રદર્શન અને ધરણા છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। બેનર સાથે છે તે વિરોધ હાથ ધરવામાં આવી રહ્યો છે। બેનરમાં લખી રહ્યું છે કે ખાખી ઉપર છે તે ખાદી ભારે પડતી હોય તેવું પણ છે તે હાલ લાગી રહ્યું છે। રાજકોટમાં છે તે દરરોજ હત્યા અને અપહરણ, ખંડણી જેવા છે તે બનાવોમાં છે તે સતત વધારો પણ છે તે થવા પામ્યો છે, જેના કારણે છે તે શહેર કોંગ્રેસ દ્વારા છે તે હાલ વિરોધ પ્રદર્શન છે તે હાથ ધરવામાં આવ્યું છે। કોંગ્રેસના કાર્યકરો છે તે કાયદો અને વ્યવસ્થાને લઈને છે તે મેદાને જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રાજકોટમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને છે તે હાલ કોંગ્રેસ દ્વારા છે તે જિલ્લા પંચાયત ચોક ખાતે છે તે ધરણા પ્રદર્શન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ગુજરાતની સ્થિતિ છે તે બિહાર જેવી થતી હોય કેવું છે તે કોંગ્રેસ દ્વારા છે તે જણાવવામાં આવી રહ્યું છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।